હિમાચલ પ્રદેશના મનાલીના ડોભીમાં તિબેટિયન વસાહતમાં પાણી ભરાયું. પાણી વચ્ચે ફસાયેલા 130 લોકોને બચાવાયા. વ્યાસ નદીના જોરદાર પ્રવાહથી વસાહતની બાઉન્ડ્રી વોલ તૂટી જતા ઘૂસ્યા પાણી. તમામ રસ્તાઓ જળમગ્ન થતા ફસાયા હતા લોકો. હિમાચલ પ્રદેશમાં પૂરે મચાવેલી તબાહીના ભયાનક દ્રશ્યો આવ્યા સામે. ચંબામાં નદીના વહેણમાં ઘર ધસી પડ્યું. સેકન્ડોમાં ઘર ધસી ગયું. તોફાની રૂપે વહેતી નદી કાંઠા વિસ્તારના સ્થાનિકોમાં ભયનો માહોલ. હિમાચલમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો. મંડી જિલ્લામાં વ્યાસ નદીના પાણીના સ્તરમાં ભારે વધારો. પંડોર ડેમના દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું. પાણીમાં વધુ પડતું કાપ હોવાથી બગી ટનલમાં જતો પુરવઠો પણ થયો બંધ. સિદ્ધુ ડેમ આગળ લારજી પાવર હાઉસ સુધી પહોંચવાનો ફૂટ બ્રિજ નદીના તેજ પ્રવાહમાં ડૂબ્યો. પાણી પુલ સુધી પહોંચી જતા પુલ તૂટ્યો હોવાનો લાઈવ વિડીયો આવ્યો સામે. ચંદીગઢ મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગ સંપૂર્ણપણે ટ્રાફિક માટે બંધ. હિમાચલ પ્રદેશના કુલુમાં પૂરના કારણે ભારે નુકસાન. અનેક રસ્તાઓ થયા ક્ષતિગ્રસ્ત. નદીના વહેણમાં રસ્તાઓ ધોવાયા. રસ્તા પર પડેલા ખાડાનું સમારકામ કરવા વહીવટીતંત્ર સજ્જ. કુલુમાં ભારે વરસાદે લોકોની મુશ્કેલીમાં કર્યો વધારો. વ્યાસ નદીમાં પાણીના તેજ પ્રવાહના કારણે અનેક ઘરોને નુકસાન. પાણી ઓસર્યા બાદ જીવન પૂર્વવત કરવા વહીવટીતંત્રની કવાયત. દિલ્હીમાં યમુના નદીમાં પાણીનું સ્તર ભયજનક સપાટીને પાર. જૂના યમુના પુલના આકાશી દ્રશ્યો આવ્યા સામે. યમુનાના વધતા પાણીના સ્તરને લઈને તંત્ર એલર્ટ. કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા. આગામી 6 દિવસ હવામાન વિભાગની વરસાદની આગાહી. આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. આવતીકાલે દાહોદ, પંચમહાલ, મહીસાગર, વડોદરામાં વરસાદની શક્યતા વ્યક્ત કરી. સાબરકાંઠામાં ધોધમાર વરસાદ વરસ્યો. ઈડરના જાદર નજીક રોડ પર ભરાયા વરસાદી પાણી. રેલવે અંડરબ્રિજના બહારના ભાગે પણ પાણી વહેતું જોવા મળ્યું. જાદર નજીકની નદીમાં પાણીની આવક જોવા મળી. સાબરકાંઠામાં ઈડર હિંમતનગર સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ભરાયા. ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસ્યો વરસાદ. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો થયા પરેશાન. હાઈવેના એક તરફના ભાગે 1 ફૂટ જેટલા ભરાયા પાણી. સાબરકાંઠાના હિંમતનગરમાં હાથમતી ડેમ છલકાયું. હાથમતી ડેમ 100% ભરાતા થયો ઓવરફ્લો. ફતેપુરથી મઉ અને ભિલોડાને જોડતા રસ્તાના ડીપ પર ફરી વળ્યા પાણી. વાહન ચાલકો જોખમી રીતે થઈ રહ્યા છે પસાર. મહેસાણામાં ધરોઈ ડેમના જળસ્તરમાં સતત વધારો. ડેમની જળસપાટી 617.61 ફૂટ પહોંચી. ડેમમાં હાલ 83.43% પાણી. ધરોઈ ડેમના 2 દરવાજા 2 ફૂટ અને 2 દરવાજા 3.5 ફૂટ ખોલી નદીમાં છોડવામાં આવી રહ્યું છે પાણી. પંચમહાલના ઘોગંબા તાલુકાના પૂર્વ વિસ્તારમાં જામ્યો વરસાદી માહોલ. કાંટુ, ગજપુરા, કાપડી સહિતના વિસ્તારમાં વરસ્યો વરસાદ. પંચમહાલ અને દાહોદ જિલ્લાના સરહદી ગામોમાં પડ્યા વરસાદી ઝાપટા. પંજાબના 7 જિલ્લાઓમાં પૂરે મચાવી તબાહી. પઠાણકોટ, ગુરદાસપુર, ફિરોઝપુર, ફાઝિલકા અને હોશિયારપુર સહિતના વિસ્તારો પૂરગ્રસ્ત બન્યા. ગુરદાસપુરના ભરિયાલી ગામમાં સેના અને એનડીઆરએફ ટીમે 50થી વધુ લોકોનું કર્યું રેસ્ક્યુ. પંજાબમાં ભારતીય સેનાએ સીઆરપીએફ કર્મચારીઓ અને નાગરિકોનું દિલધડક રેસ્ક્યુ કર્યું. રેસ્ક્યુ થયા બાદ પડવારમાં ધસી પડી ઇમારત. ગંભીર પરિસ્થિતિમાં સેનાની રેસ્ક્યુ કામગીરીનો વિડીયો આવ્યો સામે. પાકિસ્તાન સરહદ નજીક આવેલા પંજાબના ગામડાઓ પૂરગ્રસ્ત બનતા લોકોની સ્થિતિ કફોડી બની. કપૂરથલાના અલીખુર્દ ગામમાં ડેમ તૂટવાથી 35 ગામોમાં પાણી ઘૂસ્યા. 40,000 હેક્ટર જમીન પરનો પાક પાણીમાં ડૂબ્યો. જમ્મુ કાશ્મીર આરએસપુરામાં પાણીનો ધસારો. મીરા સાહિબના ઇન્દ્રનગર બલેલ ડ્રીમ વિસ્તારમાં કમરસમાં પાણીમાં પશુઓ ફસાયા. તંત્ર દ્વારા ભારે જહેમતે અશ્વને પાણીના પ્રવાહમાંથી બહાર કાઢી સુરક્ષિત સ્થળે પહોંચાડ્યો. હિમાચલ પ્રદેશમાં બિલાસપુર જિલ્લામાં 3 સેકન્ડમાં તૂટી પડ્યું ઘર. ચારે બાજુ ધૂળની ડમરીઓ ઉડી. સ્વરઘાટમાં પંચાયત માંઝહેડમાં એક સ્લેટનું ઘર તૂટી પડ્યું. ઘર તૂટી પડવાનો એક નાનો વિડીયો પણ આવ્યો સામે. હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં માર્ગ ધસી પડતા ટ્રક નીચે ખાબક્યો. ભારે વરસાદના કારણે પહાડ અને માર્ગ ધસવાની ઘટનાઓ વધી. માર્ગ પરથી ટ્રક નીચે પડતો હોવાનો વિડીયો થયો વાયરલ. હિમાચલ પ્રદેશમાં વ્યાસ નદીના જળસ્તરમાં વધારો થતા તંત્રની ચેતવણી. પંડોહ ડેમમાંથી કાદવ કાઢવાની કામગીરી મેનેજમેન્ટે સ્થગિત કરી. ડેમ અને નદીઓમાં પાણીની ભરપૂર આવક થવાથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ અપાયું.
જમ્મુમાં વરસાદે ભારે તબાહી સર્જી, ફોર્થ બ્રિજની ડરામણી તસવીરો આવી સામે। સતત વધતા પાણીના પ્રવાહના કારણે લોકોમાં ભયનો માહોલ। ટ્રાફિક વિભાગ દ્વારા લોકોને પુલ પાસેથી પસાર ન થવા કરાઈ રહ્યું છે એનાઉન્સમેન્ટ।